પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ સાથોસાથ ઉદ્યોગોની પણ જરૂર છે. દેશ આઝાદ થયા પછી જે કોઈ સરકારો આવી એમણે કોશિશ કરી કે ખેતી પ્રધાન દેશમાં ખેતીને ખૂબ મહત્વ મળે, પણ સાથોસાથ ઉદ્યોગો પણ આગળ વધે એ માટેનો પ્રયત્ન. પણ એ ઉદ્યોગ ખેતીના ભોગે ન હોવો જોઈએ. એ ઉદ્યોગ રાજ્યની તિજોરીને નુકસાન કરે એ રીતે ન હોવો જોઈએ. એક હેલ્ધી કોમ્પિટિશન, એક સકારાત્મક સ્પર્ધા, પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વિહીન રીતે ઉદ્યોગકાર મહેનત કરે, જરૂર પડે એને યોગ્ય વાતાવરણ સરકાર આપે અને ઉદ્યોગોનો પણ વિકાસ થાય. આ પરિકલ્પના સાથે આપણા દેશમાં કામ થતું રહ્યું. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા એ દિશામાં કામ કર્યું. આપણા ગુજરાતમાં 1992-93માં આખા દેશમાં સૌથી વધારે મૂડી રોકાણ, કાગળ પરના એમઓયુ નહીં હો, અત્યારે જેવા થાય છે, વાસ્તવિક મૂડી રોકાણ સૌથી વધારે આખા દેશમાં મહારાષ્ટ્ર કે મુંબઈ કરતા વધારે આવ્યું તો એ ગુજરાતમાં આવ્યું, અને ત્યારે કોંગ્રેસની સરકાર હતી. હું આયોજન વિભાગનો મિનિસ્ટર હતો. એ સરકારની કોશિશ હતી કે ઉદ્યોગો આવે, એ ઉદ્યોગમાં ખેતીને નુકસાન ન થાય, એક સંતુલિત વિકાસ થવો જોઈએ. એટલે એક જ ક્લસ્ટર વિકસિત થાય અને ગુજરાતનો બીજો ભાગ છે અવિકસિત રહે એમ નહીં. અને એટલા માટે સરકારે નીતિઓ કેટલીક બનાવેલી કે જો કોઈ રિફાઇનરી આવે, ઓઇલ રિફાઇનરી, અને જામનગર સ્થપાય, કારણ કે જામનગર એ પછાત જિલ્લો હતો, તો એને ઇન્સેન્ટિવ્સ એટલે કે સ્પેશિયલ સહાયો આપીશું. બે ઔદ્યોગિક રીતે સ્પર્ધા કરતી કોમ્પિટેટર્સ, એક દુશ્મનીની જેમ હરીફાઈ કરતી બે કંપનીઓ, એસઆર અને રિલાયન્સ, પણ બંને આવી. બંને કંપનીને સરકારે એક સરખી રીતે ટ્રીટ કરી અને આખા એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી આપણા જામનગર જિલ્લામાં બની. ઓટોમોબાઈલ્સ માટે આદિવાસી વિસ્તાર પસંદ કર્યો કે પંચમહાલ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં કોઈ મોટર સ્થાપનારી કંપની આવે. જનરલ મોટર્સનું કારખાનું સ્થપાયું પંચમહાલ જિલ્લામાં. હું જ્યાંથી ચૂંટાયેલો હતો એ વખતે ધારાસભ્ય તરીકે એમાં ભાલ અને નવાગામનો વિસ્તાર પછાત વિસ્તાર હતો. કેમિકલ ઝોન માટે સ્પેશિયલ સ્કીમ આપી, અનેક ઉદ્યોગો ત્યાં આવ્યા. હું એટલા માટે કહું છું કે સરકારની નીતિ પારદર્શક હોય, ટેલર મેડ ના હોય કે આ નીતિ બનાવો જે ટાટા નેનો લાગુ પડે, બીજાને ના મળે. અમદાવાદના આઉટસ્કર્ટમાં આપો, બહાર અવિકસિત વિસ્તારને નહીં, એવી નીતિ નહીં. અને સરકારની એ નીતિના કારણે ગુજરાતમાં એક સંતુલિત વિકાસ પણ થયો અને આખા દેશમાં 1992-93માં સૌથી વધારે મૂડી રોકાણ જો કોઈ રાજ્યમાં આવ્યું તો એ આપણા ગુજરાત રાજ્યમાં આવ્યું. એટલે કોંગ્રેસ પક્ષ એ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારો પક્ષ રહ્યો, પણ કૃષિના ભોગે નહીં. પ્રાથમિકતા કૃષિ પ્રધાન દેશમાં કૃષિને, પશુપાલનને, સામાન્ય નાગરિકને અને એના સાથોસાથ ઉદ્યોગને પણ વાતાવરણ આપીને વિકસિત થાય. ભારતીય જનતા પાર્ટીએ એક જુદા પ્રકારની નીતિ અપનાવી અને એ નીતિ એ કે તિજોરીને લૂંટો, જનતાને લૂંટો, જેનું તોડ કરવો એનો કરો, એક માણસને હું ઝીરોમાંથી હીરો બનાવીશ. એના માટે તમામ દરવાજા ખુલ્લા, કોઈ નિયમ નહીં, કોઈ કાનૂન નહીં, કોઈ પારદર્શિતા નહીં. વારંવાર માંગણીઓ ઉઠી. કેટલીક બાબતોમાં જનતા લૂંટાય છે, સરકારની તિજોરી લૂંટાય છે, કંઈક તો તપાસ કરો. પુરાવા આપ્યા, દાખલાઓ આપ્યા, સરકારની ફાઇલોના કાગળો આપની સામે આપ્યા.
એક પણ વખત પારદર્શિતા નહીં, તપાસ નહીં, અરે હું ખોટું બોલું છું એમ કહેવાની પણ હિંમત નહીં, કશું જ કર્યા વગર એને લૂંટવા દીધા. અમેરિકામાંથી આજ ગૌતમભાઈ અદાણીએ એક ખ્વાબ બતાવીને બહુ જ મોટા પાયે, ખૂબ મોટા પાયે ત્યાંથી ભંડોળ કે મને સોલારમાં કેવો નફો થઈ જવાનો છે કરીને લોન અને બોન્ડ પેટે $3 બિલિયન, તમે એને રૂપિયામાં કન્વર્ટ કરીને કરશો તો બહુ મોટો આંકડો થશે, એટલા પૈસા લીધા. અને એ પછી અહીંયા આપણા દેશમાં એ પૈસાઓમાંથી જે ભ્રષ્ટાચાર અને જે રીતની વ્યવસ્થા થઈ, અમેરિકામાં રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન SEC છે, આપણે અહીંયા સેબી છે. સેબીનું કામ છે કે લોકોએ નાણાં રોક્યા હોય એનું રક્ષણ કેમ થાય, કંપનીઓ નિયમથી ચાલે, મૂડી રોકનારને કોઈને પરિસ્થિતિમાં તકલીફ ના પડે. હવે આપણે ત્યાં તો હું જ ચોર, હું જ કોટવાળ અને હું જ ન્યાયાધીશ. સેબીના ચેરપર્સન એ પોતે એ બેન બે જગ્યાએથી પૈસા લેતા અને સીધા ગૌતમભાઈ અદાણી સાથેના કનેક્શનના અનેક દાખલાઓ અમારા અનેક પ્રવક્તાઓએ દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં આપને આપ્યા છે. અહીંયા લોકોના પૈસાની કોઈ સલામતી ચિંતા સેબી નથી કરતી, પરંતુ અમેરિકામાં સિક્યુરિટી એક્સચેન્જ કમિશન SEC એમના ત્યાંના લોકોના નાણાં અદાણીમાં રોકાયા છે એની સલામતીની, એની સુરક્ષાની ચિંતા કરી. અને એક ત્યાંની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI, આપણે જેમ અહીંયા CBI કહીએ, પાંજરાનો તોતો નથી, એની આબરૂ બહુ સારી છે FBI, એણે તપાસ કરી અને તપાસના અંતે જે પરિસ્થિતિ પેદા થઈ એમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, અદાલત ત્યાંની ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, એના પાસે હકીકતો આવી કે ભાઈ અહીંયા આપણા લોકોને જે વાત કરીને કહેવામાં આવ્યું હતું એ વાત તો હવાનું સપનું કરીને પૈસા લીધા અહીંયા. અને ભારતમાં સોલાર એનર્જીના ખૂબ ઊંચા ભાવે વીજળીના વેચાણ માટે 2000 કરોડ રૂપિયા એની રિશ્વત દેવાની છે. 2000 કરોડ રૂપિયા. ડોલરના ભાવ ઊંચી નીચે થાય છે એટલે કેટલાક છાપાઓએ 2100 કરોડ લખ્યા છે, કારણ કે રોજે રોજ ડોલરનો ભાવ ઉપર નીચે થાય ત્યાં ડોલરમાં, US ડોલરમાં પ્રાઇસ આંકી છે. એટલે 2000 થી લઈને 2100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા આગળ થયો. એનો ભોગ કોણ બન્યું? પેલો અમેરિકાનો રોકાણકારની ચિંતા કરતા મને મારા દેશવાસીઓની ચિંતા છે. આ 2100 કરોડ 2100 કરોડ રૂપિયાની લાંચ આપીને ગૌતમભાઈ અદાણીએ મોંઘા ભાવે વીજળી સરકારને પકડાવી. સરકારે પૈસા મોંઘા ભાવની વીજળીના કોના પાસેથી લેવાના? આ દેશનો નાગરિક જે વીજળી વાપરે છે. આ વળ કોના ઉપર ગયું? કોના ઉપર ગયું? વીજળીનું બિલ મોંઘું કેમ થયું? કારણ કે 2100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારથી મોંઘા ભાવે વીજળી સરકારે ખરીદી અને સરકારે ખરીદીની મોંઘા ભાવની વીજળી મોંઘા ભાવે ગ્રાહકને પૂરવી. એટલે આખરે દેશનો નાગરિક લૂંટાયો. અને આ
અમેરિકાની ન્યાયાલય, અમેરિકાનું FBI એ ઇન્વેસ્ટિગેશન કરે, તપાસ કરે, કેસ દાખલ થાય, જ્યુરી વોરંટ કાઢે ન્યાયાલયો. આપણા દેશમાં કઈ નહીં કરવાનું. ત્યાં કહે છે કે આપણા દેશમાં 2100 કરોડની લાંચ અપાણી છે. એ તો કરો ને ભાઈ તપાસ. કોઈક માણસને નાનો ગુનો હોય છે તો એ જેલમાં જાય છે. હું કહું છું નાનો ગુનો કરનારો જેલમાં જાય હું બચાવતો નથી, જાય. આજે જ છાપામાં છે કે કોઈ 2500 રૂપિયાની 2200 રૂપિયાની લાંચમાં એને 7.5 વર્ષની સજા થઈ, થાય ભ્રષ્ટાચારીઓ, કોઈ વાંધો નહીં. પણ જો એવી મામૂલી રકમ માટે સરકાર ને પોલીસ જાગૃત રહેતી હોય તો આ 2100 કરોડના ભ્રષ્ટાચાર માટે આપણી CBI એ ના જાગવું જોઈએ, આપણી ED ની રેડ ના થવી જોઈએ. તરત જ એ માણસની સામે જો અમેરિકામાં આટલા પુરાવા પછી વોરંટ નીકળતું હોય તો અહીંયા ન થવું જોઈએ. ના પહેલો દાખલો નથી. મારે વ્યક્તિગત કોઈની સાથે દુશ્મની નથી, વ્યક્તિગત રીતે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા દેવા નથી, પણ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો એ ધર્મ છે કે ક્યાંય પણ ખોટું થતું હોય તો ખોટું કરનારો કોઈ પણ હોય એના સામે લાલ બત્તી ધરવાની, જનતાની અદાલતમાં ઉજાગર કરવાનું અને એના સામે પગલાં લેવા એવી માંગ કરવાની. આપણી સરકારોએ ભૂતકાળમાં એક દીર્ઘદ્રષ્ટિ રાખીને લાંબા ગાળાની વીજળીઓની ખરીદી કરી કે ગુજરાતમાં માંગ વધે, એ દિવસે વીજળી પ્રાઇવેટ લેવા જઈએ તો તકલીફ ના પડે એટલા માટે લાંબા ગાળાના કરાર કર્યા હતા અને ખૂબ સસ્તા દરે વીજળી કોમ્પિટિટિવ બીડ, સ્પર્ધાત્મક બીડો મંગાવીને લાંબા ગાળાની વીજળીની ખરીદી કરી. એ વખતે આજ ગૌતમભાઈ અદાણીએ ટેન્ડર ભરીને નીચા ભાવ ભર્યા હતા લાંબા ગાળાની વીજળી પૂરી પાડવા માટેનું ગુજરાત સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યું. હું આપને પૂછવા માંગુ છું કે આપ કોઈ પણ વેપારીની સાથે કરાર કરો અને પછી સંજોગો બદલાય અને કંઈક સસ્તું થાય તો એનું નસીબ એ કમાય, મોંઘું થાય તો એને ધંધામાં ખોટ જાય. એક કરાર થયા પછી કરારથી બહાર તો કઈ કરી ના શકાય. ગુજરાત સરકારે ગૌતમભાઈ અદાણી સાથે વીજળી ખરીદવાના કરાર કર્યા. એ સમયે એમણે બધું ગણિત મૂકીને જે ભાવ ભર્યા એમાં નીચા ભાવ હતા એમની સાથે કરાર કર્યા. ભાજપની સરકાર આવી એટલે એને કહ્યું કે હવે એક કામ કરો ને, આ ગુજરાતીઓને પહેલા કરાર મુજબ હું જે વીજળી આપું છું એ ભાવ વધારી દો, આપણે ભાગ પાટાઈ કરી દઈશું. કરાર પ્રમાણેના અંદર ક્યાંય એવું નથી લખેલું કે કોલસો મોંઘો થાય તો કરારમાં વીજળીનો ભાવ તમારે વધારે આપવાનો. પરંતુ આ ગૌતમભાઈ અદાણીની ભાજપ સાથેની મિલીભગતમાં કરારમાં ક્યાંય શરત નહોતી, છતાંય કહ્યું કે મારો કોલસો આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘો થઈ ગયો છે એટલે હવે હું આ ભાવે નહીં આપું, ભલે મેં કોન્ટ્રાક્ટ કર્યો તો હવે મને ભાવ વધારી આપો. દલા તરવાડીની વાર્તા જેવું, રીંગણા લવ 2-4 લેને 10-12. ભાજપની સરકારે કહ્યું કરો ને ભલે, ગુજરાતીઓને ભરવાના છે ને, સરકારને ક્યાં ચિંતા છે. જે સસ્તી વીજળી મળતી હતી એ જ ગૌતમભાઈ અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદી. ઝર્કમાં આ કરારની વીજળી સિવાય બીજી વીજળી કોઈ પણ કંપની પૂરી પાડતી હોય તો એનો ભાવ શું રાખવાનો, એના માટે રેગ્યુલેટરી ઓથોરિટી ઝર્ક છે. એને શું જોવાનું હોય કે ભાઈ તમારી પડતર કિંમત શું થાય છે. પડતર કિંમતમાં સૌથી વધારે કોલસાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે આજ ગૌતમભાઈ અદાણી ઇન્ટરનેશનલ માર્કેટમાંથી કોલસો લે, એ સસ્તો હોય, પોતાની એક સબસિડરીને વેચે, પોતા આ ખિસ્સામાંથી આ ખિસ્સામાં, ત્યાંથી અહીંયા આગળ ઇલેક્ટ્રિક સપ્લાય માટે એ સબસિડરી મોટો નફો લઈને આપે
આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો હોય એનાથી અનેક ગણો મોંઘો પોતે ખરીદ્યો છે એમ કરીને ઝર્કને બતાવે, ગુજરાત સરકારને બતાવે અને વીજળી મોંઘી થઈ જાય. મારા ગુજરાતીઓએ મોંઘી વીજળી ખરીદવાની, કારણ કે પૈસા ગૌતમભાઈના ને ભાજપના ખીચામાં જાય. આ પરિસ્થિતિ માત્ર આટલેથી જ અટકી નથી. મેં ભૂતકાળમાં કેટલાક જૂના મિત્રો છે એમને યાદ હશે, વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે એક પુરાવા સાથે હકીકત રજૂ કરી હતી. જંગલની જમીન ઓછી ન કરી શકાય એવો ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ છે કે જંગલની જમીન ઓછી ન જ કરી શકાય આપણા દેશમાં. ગૌતમભાઈને કચ્છમાં એક જમીન પસંદ આવી એટલે એમણે ભાજપની સરકારને ગુજરાતમાં કહ્યું કે કાયદો ભલે લ્યો, આ જેટલું જંગલ તમે મને આપો એટલું બીજે હું જંગલ ઉગાડીને આપું, એટલે જંગલ ઓછું નથી થતું. ગુજરાત સરકારે કહ્યું કે મંજૂર. પેલી જમીન દઈ દીધી જંગલની, બીજી જગ્યાએ જંગલ ઉગાડીને આપવાનું. એક ફોરેસ્ટ અધિકારી, નાનો અધિકારી, પણ લાંચીઓ નહોતો, એ ખરીદાણો નહીં, એને ઓફિશિયલ નોટ લખી કે આ જે જમીન કે છે ને અહીંયા ઘાસનું તણખલું ઉગતું નથી, અહીં જંગલ ક્યાંથી ઉગશે. જંગલ ગયું, વેરાન જમીન આવી સરકારના ભાગે, એમાં ક્યાંય જંગલ ઉગ્યું નહીં. ચાલી લોલમ લો. ગૌચરની કેટલી મોટી જમીનો ગૌચરની ગાયના મોઢામાંથી કાઢી લઈને આ ભાજપની સરકારે ગૌતમભાઈને આપી છે. આ એમની એક મિલાવટ છે. જ્યારે અમેરિકાની સરકારે તપાસ કરી FBI મારફત, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, તમામ પુરાવા સાથે જ્યારે ત્યાંની જ્યુરીને આપી છે અને જ્યુરીએ જ્યારે એનું કોગ્નેઝન્સ લઈને વોરંટ ઇસ્યુ કર્યું છે, ત્યારે મારી માંગણી છે કે ભારતમાં આ ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે ભારત સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ જેણે સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને એરેસ્ટ કરે. સંપૂર્ણ તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPCની અમે માંગણી કરીએ છીએ. ક્યાંક નાનું એવી વસ્તુ બને તો CBI, ED ને ઇન્કમ ટેક્સના દરોડા પડે છે, અહીંયા પાડવામાં આવે. ઝારખંડના મુખ્યમંત્રી કે દિલ્હીના મુખ્યમંત્રી કે મોટા મોટા નેતાઓને ફટાફટ જેલમાં નખાતા હોય છે, કારણ કે વિરોધમાં હોય છે. તો આ એમના ડાબો ને જમણો બંને હાથ છે, એટલે એમને બે હાથે ખાવાની છૂટ ના હોય. એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગણીઓ છે. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત છે. અમે સતત આ વાત લોકોની અદાલતમાં લઈ જઈએ છીએ અને એની અસર પણ ઊભી થઈ છે કે એક જે હવા ઉભો કરવામાં આવ્યો હતો એ પ્રતિષ્ઠા ખંડિત થઈ. લોકોને સત્ય દેખાઈ રહ્યું છે કે આખરે આ અમને લૂંટાય છે. આજે 2100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર પછી મોંઘી વીજળી ગૌતમભાઈની સરકારે ખરીદી, એ આખરે વેચાણી તો લોકોમાં, જનતા ઉપર ગઈ. જનતાને મોંઘી પડી વીજળી, તો જનતા લૂંટાઈ છે. એટલે આ વાત અમે જ્યાં પ્લેટફોર્મ મળે ત્યાં કરીએ છીએ. એની અસર થઈ રહી છે. અમારી આ લડાઈ ચાલુ રાખીશું. સંસદમાં પણ JPCની માંગ રહેશે અને લોકોની અદાલતમાં આ મુદ્દે અમે સતત લડતા રહીશું. ચોક્કસ આ બધા મિલાપાણીઓ વગર એ શક્ય નથી. અને અત્યારે જ્યારે FBI ઇન્વેસ્ટિગેશન કર્યું છે, એમાં એમણે અધિકારીઓની વાત કરી છે. ત્યાંની જ્યુરીએ, ન્યાયાલયે જ્યારે કોગ્નાઇઝન્સ લીધું છે, ત્યારે ચોક્કસ હું માનું છું કે દેશની સરકારે જો ચોખ્ખા હાથે હોય, ભારતીય જનતા પાર્ટી દૂધે દોયેલી હોય, 1 રૂપિયો ખાધો ન હોય, એમને કઈ ભ્રષ્ટાચાર કર્યો ન હોય ને કરવો ના હોય,
તો આ તપાસ તાત્કાલિક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પણ કરે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિગેબાનીમાં સીબીઆઈની જાંચ પણ થાય, જેનું સુપરવિઝન સુપ્રીમ કોર્ટના સિટિંગ ન્યાયાધીશ કરે. અને જ્યારે આટલા પુરાવા છે ત્યારે આ મુખ્ય તહોમતદારને, કારણ કે એમના પરિવારના એક સભ્ય એના મોબાઈલ પરથી બ્રાઇબરી નોટ, એટલે કે જે ભ્રષ્ટાચારના પૈસા આપ્યા છે એની નોટ પણ કબજે થઈ છે, જેમાં બધી વિગતો છે. તો આટલા પુરાવા છે ત્યારે તાત્કાલિક એ તહોમતદારોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે. Based on US charges, so like is Congress party planning to register a formal complaint and pursue this matter legally in India? No, we are not going to file any complaint because the locus will come in between. It's a duty of the government to file a complaint. We will raise in the public domain, and People's Court is the biggest court for the political party. So we'll raise it in the People's Court. हिंदी तो આ મુદ્દે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરીને ધરણા વિરોધ પ્રદર્શન કરશે ખરી? કોંગ્રેસ પાર્ટીએ આના માટે અનેક વખત આ મુદ્દાઓ ઉપર કરેલું છે અને આગળ જે કંઈ કાર્યક્રમો અમારા રાષ્ટ્રીય કક્ષાથી ઇન્ડિયા ગ્રુપ, આખું ઇન્ડિયા એલાયન્સ અમારું છે, એ બધા જ ના નેતાઓ પણ મળવાના છે. પાર્લામેન્ટ પણ શરૂ થઈ રહી છે. તો જે કંઈ સ્ટ્રેટેજી છે ત્યાં નક્કી થશે અને જે સ્ટ્રેટેજી નક્કી થશે એના ભાગરૂપે કામ કરીશું. પેપર્સ Hindenburg report